જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરવા દિલીપ સાંઘાણીની માગ છે। ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ જ નોટિફિકેશન રદ કરવાની માગ કરી છે। ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરવા સરકારને માગ કરવામાં આવી। ઇકો સેન્સિટિવ ઝોન વિકાસને અવરોધ ઊભો કરે છે તેમ દિલીપ સાંઘાણીએ જણાવ્યું છે। ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ આવી શકે છે। સરકારે આ મામલે ફેરવિચારણા કરવી જરૂરી છે। આ બાબતે લોકોને માગ અને તે તમામ જે માગ છે તે સરકાર સુધી પહોંચાડીશ તેમ દિલીપ સાંઘાણીનું નિવેદન। દ્વારા એશિયાટિક લાયન્સ માટે ઇકો સેન્સિટિવ ઝોન છે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે, પરંતુ કેટલાય લોકોનું માનવું છે કે આ જે વ્યાપ વધ્યો છે તેના કારણે ગ્રામજનોને નુકસાન થઈ શકે છે, બીજા પણ કેટલાક નુકસાન થઈ શકે છે। ત્યારે ભાજપના સિનિયર નેતા દિલીપભાઈ સાંઘાણી અમારી સાથે છે, તેમની સાથે વાત કરીએ। દિલીપભાઈ, આજે ઇકો સેન્સિટિવ ઝોનનો વ્યાપ વધાર્યો છે, તમારી દ્રષ્ટિએ પહેલો ઓપિનિયન શું છે? ઇકો સેન્સિટિવનો વ્યાપ વધારવાના બદલે અત્યારે પણ છે એ ઘટાડવો જોઈએ। એક તો વન્ય પ્રાણી માટે જગ્યા ઓછી પડે છે, કારણ કે એની સંખ્યા વધી ગઈ છે, આવા કારણો આપે છે। ત્યારે હું કહીશ કે ભારત આઝાદ થયો ત્યારે જે સિંહોની વસ્તી હતી એ કરતાં અત્યારે વધુ થઈ ગઈ છે, એટલે એને ફરવા માટે વધારે જગ્યા। ભારત આઝાદ થયો ત્યારે ભારતની 40 કરોડ વસ્તી હતી, આજે 100 કરોડ કરતાં વધારે છે। માણસને માટે પહેલાં પ્રાવધાન કરવું જોઈએ કે વન્ય પ્રાણીઓ માટે, જે વન્ય પ્રાણીઓ દેશના વિકાસમાં, માનવતાના સુખાકારીમાં કોઈ ઉપયોગી નથી। જ્યારે માણસ ઉપયોગી થઈને દેશના વિકાસને, સંરક્ષણને ખૂબ ઉપયોગી થાય છે। માણસના વિકાસ માટે જે સુવિધાઓ મળવી જોઈએ એ કરતાં વન્ય પ્રાણીઓને જે સુવિધા મળે છે, તો હું એમ કહીશ ગાય ભેંસને માટે આટલી ચિંતા કરે તો સમજી શકાય, કારણ કે એના દૂધ મારફત, ડેરી મારફત દેશના વિકાસમાં એનું યોગદાન છે, બાળકથી માંડીને વૃદ્ધના આરોગ્યમાં એનું યોગદાન છે। આપ કહી રહ્યા છો કે માનવના સંરક્ષણ માટે નથી, પરંતુ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, આપ ભાજપ સાથે જોડાયેલા છો, અને જે રીતે આપે વાત કરી કે આ જે એશિયાટિક લાયન્સ છે તેમની ઉપયોગિતા નથી, પરંતુ આખા દેશમાં એશિયાટિક લાયન્સ છે જેની માટે આ વ્યાપ વધારવામાં આવ્યો છે, એ માત્ર ગુજરાતમાં છે, પ્રાઇડ ઓફ ગુજરાત છે, તો આ નિર્ણય કેમ યોગ્ય નથી એવું આપને લાગે છે? દુનિયાનો ઇતિહાસ જુઓ, સિંહ કરતાં પણ મોટા મોટા પશુ, પંખી, દરિયાઈ ડાયનોસોર આજે પણ એવડા મોટા, હાથી કરતાં મોટા આજે અસ્તિત્વ દુનિયામાં નથી, તો માણસ જીવે છે। માણસ ઉપર જોખમ હોય એવી કોઈ પણ પરિસ્થિતિને સંરક્ષણ આપવું અને માણસને સુરક્ષિતને રાખવાના બદલે અસુરક્ષિત મૂકી દેવું, જે ખેડૂત વ્યાપ વધારવાથી શું નુકસાન આપ જોઈ રહ્યા છો ગ્રામજનોનું, સામાન્ય લોકોનું? વધારવાથી જેટલા વિસ્તારના ગામો આમાં આવશે, અત્યારે હયાત સ્ટ્રક્ચર છે એમના રહેણાંકના, ખેતીના કૂવાના, જે કોઈ એને રિપેરિંગ કરવું છે તો પણ નહીં કરી શકે। સરકારની યોજનાઓ ખૂબ સારી છે ગ્રામ્ય વિકાસ માટે, ખેડૂતો માટે, તો આ યોજનાનો લાભ હવે ગામમાં લેવો હોય તો અમારે જે વિસ્તારમાં એમપીની ગ્રાન્ટ ભૂતકાળમાં સ્કૂલના રૂમ માટે આપી, સ્કૂલ ન બનાવી શકતા, કે જે તે સમયે 60 કરોડની વસ્તી હતી દેશની, હવે 100 કરોડની વસ્તી થઈ છે, તો માણસના પણ જે વિસ્તાર છે એ વધ્યા છે, રહેણાંક વિસ્તારો છે એ અલગ અલગ જગ્યાએ ગયા છે, તો શું આ સિંહોનો રહેણાંક જે વિસ્તાર છે એ ન વધવો જોઈએ, અથવા તો એ ન થાય તો શું સિંહો ક્યાં જશે? સિંહોને અત્યારે છે એ વધારે પડતી જગ્યા છે, પણ ખેડૂતને પહેલાં સમજો, તમારે મેઇન શહેરી વિસ્તારમાં રહેતા ને ખબર નથી કે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ શું છે। એક શહેરી વિસ્તારમાં ડીપવેલ કર્યો હોય, એમાં બાળક વહી જાય તો આખો દિવસ મીડિયાના માધ્યમથી લાખો લોકો પ્રાર્થના કરવા મળે। મારા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 34 લોકોને આવા લોકોથી મરણ થયા છે, 229 માણસોને ગંભીર ઈજાઓ થઈ છે। ચેનલ તૂટવી નહીં જોઈએ, અને સિંહો માનો કે આ નથી વધાર્યું તો પણ સિંહો આજે જીવે છે, સિંહોને ક્યાં તકલીફ છે? સિંહોને કોઈ તકલીફ નથી।
આ નિર્ણય લેતા પહેલા ગુજરાત સરકારમાંથી બી રજૂઆત ગઈ છે, પછી કેન્દ્રે રજૂઆત કરી છે, તો ક્યાંય પરામર્શ નથી થઈ રહ્યો એવી વાત છે. વન વિભાગ કોઈ સાથે પરામર્શ કરે એ અપેક્ષા રાખવી જ વધારે પડતી છે. અને વન વિભાગમાં ક્યારેક અનુભવ કરજો, જઈને તમે અત્યારે વિડીયો લ્યો છો, ફોટો લ્યો, તમારી બાજુમાં સિંહ નીકળે, સભાઈ તમને મન થાય ફોટો પાડવાનો, તો તમારો કેમેરો જપ્ત થઈ જશે, તમારી પર કેસ કરવામાં આવશે, તમને ખિસ્સામાં ન એટલા પૈસાનો દંડ કરવામાં આવશે. આ પરિસ્થિતિ વન વિભાગની છે. દુનિયામાં વન વિભાગો છે, દુનિયામાં સિંહો છે, જંગલી પ્રાણીઓ પણ છે. અહીંયા જેટલા કડક કાયદાઓ જે છે અને જે પરેશાની છે દુનિયાના ઘણા દેશોમાં ફેરવ્યો, ઘણા વિસ્તારમાં પણ ગયેલો છે, ત્યાં નથી. તો આ હતા ભાજપના સિનિયર નેતા દિલીપભાઈ સાંઘાણી, જે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આ જે નિર્ણય છે તે ગામના લોકોને, એ આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ નુકસાનકારક છે, ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક છે. અને એ જ કારણે હાલ ભલે તે જનજાગૃતિ કહી રહ્યા હોય, પરંતુ એક આંદોલનવાળા સૂર છે તે જોવા મળી રહ્યા છે કે જે એક ગામડાથી શરૂ થઈ અને આસપાસના ગ્રામ વિકાસ પરિષદ દ્વારા જે રજૂઆતો છે તે કરવામાં આવશે. અને ખાસ કરીને વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો પરામર્શ કરાતો નથી, તે પ્રકારની પણ વાત તેમણે કરી. ત્યારે જોવાનું એ છે કે આ જે ઝોનને લઈને જે ફરિયાદ છે આ આખરે કયો નવો રંગ લાવશે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.